Good morning, dear students. Welcome to another session of Financial Accounting 1. In the last session, we have discussed example number 2, Raj and Shami. Let us revise that first. What we did in the last example. In the last session, we have discussed example number 2 of page number 187 of Shami and Raj both. So firstly, we have discussed journal entries in the books of Raj. Then we have discussed journal entries in the books of Shami, and then we have posted the journal entries in the books of Raj into the ledgers of Raj, that is joint venture account and Shami's capital account. Okay, so today we are going to discuss ledgers in the books of Shami. એટલે કે આ સેકન્ડ એક્ઝામ્પલમાં તમારી પાસે શું થશે, બંને પાર્ટનર્સની બુકમાં જર્નલ એન્ટ્રીઝ બી તમારી જોડે રહેશે અને લેજર્સ પણ તમારા પાસે હશે, રાઈટ? એટલે તમને કોઈ પણ મેટરમાં ખાલી એન્ટ્રીઝ પૂછે તો બી એક્ઝામ્પલની આવડી જવી જોઈએ અને ખાલી લેજર્સ પૂછે તો બી આવડી જવા જોઈએ, રાઈટ? હવે માનો કે અહીંયાથી આ એક્ઝામ્પલમાં તમે એવું ધારી લ્યો કે ખાલી એક જ વસ્તુ પૂછેલી છે, એટલે કે શમીની બુકમાં ખાલી લેજર્સ પૂછેલા છે. તો લેજર્સ કેવી રીતે ડ્રો કરવાના, કેવી રીતે ક્રેક કરવાના? બહુ જ સિમ્પલ એની ટેકનિક છે. એને રિલેટેડ એન્ટ્રી મનમાં બોલતી જવાની અને પોસ્ટિંગ કરતું જવાનું, રાઈટ? તો બે લેજર્સ બનાવેલા છે, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ રાજ્સ કેપિટલ અકાઉન્ટ. ફાઇન. સો લેટ અસ રીડ ધ એક્ઝામ્પલ. Raj and Shami entered into joint venture and share profits and losses equally. Raj purchased goods of ₹76,000. કોની બુકમાં એન્ટ્રીઝ કરો છો એ ખાસ યાદ રાખવાનું, તો કે શમીની બુકમાં. પરચેસ કોણ કરે છે? રાજ કરે છે. સો એકચ્યુઅલ જર્નલ એન્ટ્રી શું થાય? પરચેસ ટુ રાજ, બરાબર? પણ પરચેસ વર્ડની જગ્યાએ અહીંયા શું લખવાનું છે? આપણે જોઈન્ટ વેન્ચર લખવાનું છે, રાઈટ? સો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ રાજ કેપિટલ અકાઉન્ટ ઓર રાજ અકાઉન્ટ. ખાલી એમ લખો તો પણ ચાલે, કેપિટલ વર્ડ લખવાની જરૂર નથી. આની બીજી એન્ટ્રી રાજ્સ કેપિટલ અકાઉન્ટમાં આવશે બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, ધેટ ઇઝ પરચેસ 76,000, બરાબર? પછીનું વર્ડ છે એન્ડ પેઇડ ફ્રેટ એન્ડ અધર એક્સપેન્સીસ. અગેન આ કોણ એક્સપેન્સ પે કરે છે? રાજ જ એક્સપેન્સ પે કરે છે. સો અગેન આવશે અહીંયા ટુ રાજ અકાઉન્ટ ડેશ કરીને expenses 4750. again રાજના અકાઉન્ટમાં by joint venture account, that is expense 4750. clear? એવી જ રીતે Shami supplied goods of ₹25,000 out of his own stock. તો એન્ટ્રી થાય joint venture account debit to goods account, right? so 25,000 ડેશ કરીને રીઝન લખી શકો, ગુડ્સ પરચેસ્ડ આઉટ ઓફ સ્ટોક. નેક્સ્ટ, or goods supplied out of stock. Next, and paid 500 for carriage. So this carriage is paid by Shami. So entry will be joint venture account debit to cash account. After a dash you can write down the reason, that is carriage. ₹500. okay, see, we have already passed the journal entries of the same, that is this. see, joint venture to Raj's capital, joint venture to Raj's capital. આપણી પાસે એન્ટ્રી બધી રેડી જ છે. ડિરેક્ટલી આનું પોસ્ટિંગ કરો તો પણ વસ્તુ આ જ રહેશે. ઓરાઈટ, તો ડાયરેક્ટ એમાંથી પણ તમે પોસ્ટિંગ કરી શકો. ફોર્થ એન્ટ્રીનું પોસ્ટિંગ થઈ ગયું. પછી છે કેશ ટુ જોઈન્ટ વેન્ચર. સો એટ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય cash account, that is sales. The amount will be 87,000. તમને આપણી ટેકનિક ખબર જ હશે. રાજ અને શમીની બુકમાંથી રાજની બુકમાંથી શમીની બુકમાં એન્ટ્રી કરવી હોય તો શું કરવાનું? કેશની જગ્યાએ પાર્ટનર્સ કેપિટલ આવી જશે ને જ્યાં જ્યાં પાર્ટનર્સ કેપિટલ છે ત્યાં કેશ આવી જશે, રાઈટ? એ જ ટેકનિક આપણે અહીંયા લેવાની છે. જો લેજર્સ જોવો, આ છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ રાજ, આ છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ શમી. બંનેની અમાઉન્ટ ચેક કરો તો 76,4750, 25,500.
C. So amount will be same. Likewise here 87,000 and here also 87,000. Alright, but again the same rule. જ્યાં કેશ અકાઉન્ટ છે ત્યાં શું આવી જશે? પાર્ટનર્સ કેપિટલ, અને જ્યાં પાર્ટનર્સ કેપિટલ છે ત્યાં આવી જશે કેશ અકાઉન્ટ. રાઈટ. So by following the same rule we can prepare the joint venture account. રાઈટ. સો બંને પાર્ટનરની બુકમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ તો સરખું જ રહે, પણ એના જે નરેશન્સ છે એ ચેન્જ થઈ જશે. So total and profit, both of them will be equal in both the cases. So let us complete this joint venture account from the journal entries. After this 87,000, sixth entry, joint venture to cash, that is commission. So to cash account, that is commission, 1600. Next, joint venture to Raj's capital, storage expense. So to Raj's capital account, that is storage expense, rupees 1900. Second entry of the same here. By joint venture account, storage expense 1900. Alright. Next, Raj's capital to joint venture. So at Raj's capital account to joint venture, that is sales, rupees 47,500. And here by Raj's capital, that is sales, 47,500. તો જુઓ અહીંયા પણ બે એન્ટ્રી, અહીંયા પણ બે એન્ટ્રી. ઓકે. નેક્સ્ટ, જોઈન્ટ વેન્ચર ટુ કેશ, સોરી, જોઈન્ટ વેન્ચર ટુ Raj's capital. So again to Raj's capital account, commission 4750. So by joint venture account, that is commission 4750. તો હવે એન્ટ્રીઝ બધી પૂરી થઈ ગઈ છે. ઓલરાઈટ. સી, લેટ અસ હેવ એ લુક. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 1 and 2. ઓલરાઈટ. સો જેવી રીતે આપણે લેજર્સ ક્લોઝ કરીએ છીએ એ જ રીતે તો અહીંયા પણ આવી જ રીતે પ્રોફિટ આવશે 20,000નું. ઓલરાઈટ. અહીંયા લખવાનું ટુ P&L and to Raj 10,000. That is profit. Question mark. Alright. Rajno profit અહીંયા by joint venture account, that is profit 10,000. Alright. So now total of credit minus total of debit. So again અહીંયા આવી જશે 49,900. તો અહીંયા આવશે ટુ કેશ અકાઉન્ટ અને ક્વેશ્ચન માર્ક. જોઈ લો આપણી લાસ્ટ એન્ટ્રી, Raj's capital to cash, Raj's capital account debit to cash. ઓલરાઈટ. સો બંને પાર્ટનરમાં જોઈન્ટ વેન્ચરનો ટોટલ અને અમાઉન્ટ ઇક્વલ આવે. ડિફરન્સ કેટલો? જે એન્ટ્રીમાં છે એવો. જ્યાં કેશ હોય ત્યાં પાર્ટનર્સ કેપિટલ આવે અને જ્યાં પાર્ટનર્સ કેપિટલ છે ત્યાં કેશ આવી જશે. રાઈટ. બસ એટલો જ ડિફરન્સ. ઓલરાઈટ. સો હિયર just a second, let me check one entry. Paying sales commission 1600 નું sales commission શમી પે કરે છે. Then Raj is paying storage expense, right? So here yeah, it's okay.
Raj paid storage and other expense. So to cash અહીંયા, to Raj અહીંયા. Fine. So this is the whole example number 2. I am just changing the focus so that you can have the exact idea of the same. See. This is first page of entry of Raj. Second page of entry of Raj. First page of entry of Shami. Second page of entry of Shami. Ledgers in the books of Raj and ledgers in the books of Shami. As simple as this. Alright, thank you all. Today I am uploading one more video, right, in which we are going to discuss another example of the same method. So don't forget to write all these things in your notebook. Alright, thank you all.